વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. લાસ્ટ ટાઈમ આપણે લેક્ચર ઓવર કરાવડાવ્યો હતો, રાઈટ? અત્યારે તમને લાઇક ઓપરેટર વિશે સમજાવતા હતા. ઓકે, સોરી ફોર ધેટ, કારણ કે હું અત્યારે અમે કોલેજ આવ્યા છીએ, બટ ધેર ઇઝ નો ઇન્ટરનેટ ઇશ્યુઝ ચાલે છે. સો એટલા માટે પ્રી રેકોર્ડેડ મેસેજ જે છે આપણે કરીએ છીએ. ઓકે, સો લાસ્ટ ટાઈમ આપણે લેક્ચર ઓવર કરાવ્યો ત્યારે આપણે લાઇક ઓપરેટર જે છે એના વિશે સમજતા હતા, રાઈટ? આની અંદર બે કેરેક્ટર જે છે એ સ્પેશિયલ એના યુઝ થશે. એક હતું અંડરસ્કોર અને સેકન્ડ વન જે છે એ percentage ની સાઇન. તો ઓલરેડી તમે જોઈ ગયા છે, આપણે ઘણા બધા એના એક્ઝામ્પલ જોયા હતા percentage ની સાઇનમાં. ઓકે, સો ના જોયું હોય તો એ વિડીયો આખો જોજો, કારણ કે એના ઉપરથી હું તમને સ્પેશિયલ એક એક્સરસાઇઝ આપવાનો છું આખી, રાઈટ? સો ધ્યાન રાખજો એને. ધેન નેક્સ્ટ, હવે એનાથી આગળ વધીએ આપણે. બિટવીન પણ આપણે જોયું હતું, રાઈટ? બિટવીન ઓપરેટર કઈ રીતે વર્ક કરે એના વિશે પણ આઈડિયા લીધેલો. ધેન બીજું આપણે જોઈએ નલ, રાઈટ? નોટ નલ અથવા તો નલ કઈ રીતે યુઝ કરી શકીએ. સો આપણે પહેલા તો SQL કમાન્ડ લાઈન સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, સૌથી પહેલો એનો કમાન્ડ કયો એક્ઝિક્યુટ કરવાનો થાય? કનેક્ટ સિસ્ટમ અને પાસવર્ડ. ઓકે, મારો પાસવર્ડ જે છે કૌશલ છે. અહીંયા તમે જ્યારે આવશો ત્યારે તમારે SPKM પાસવર્ડ જે છે ઇનપુટ કરવાનો છે. ઓકે, સો આપણે લાસ્ટ ટાઈમ એક ટેબલ ક્રિએટ કરાવ્યું હતું. ટેબલમાંથી આપણે રેકોર્ડ જોવો હોય તો આપણે આ રીતે ક્વેરી એક્ઝિક્યુટ કરી છીએ, which is known as select star from faculty 1. રાઈટ? faculty 1 ટેબલ ની અંદર ત્રણ ફિલ્ડ છે, f_id, f name અને salary. ઓકે, લેટ્સ સે હું આની અંદર રેકોર્ડ ઇન્સર્ટ કરાવડાવું. faculty 1, then values, then let's say 9, પછી નેમ કોઈ પણ વસ્તુ, અને લાસ્ટ જે કોલમ છે એ વેલ્યુ બ્લેન્ક રાખવું, રાઈટ? આ સેલરી ની કોલમ જે છે મેં કેવી રાખી? બ્લેન્ક રાખી. યાદ છે તમને લોકોને એક રૂલ હતો RDBMS નો, રાઈટ? EF કોડ નો રૂલ હતો કે જ્યારે તમે કોઈ પણ DBMS યુઝ કરતા હોય તો એની અંદર એવી ફેસિલિટી હોવી જોઈએ તમને નલ વેલ્યુ ઇન્સર્ટ કરવા દઈએ. સો જ્યારે મારે ડેટાબેઝ ની અંદર નલ વેલ્યુ ઇન્સર્ટ કરવી હોય તો હું ખાલી જસ્ટ સિંગલ કોટ વિધાઉટ સ્પેસ આ હું ઇનપુટ કરી દઈશ. ઓકે, સો આ મારી સેલેરી નામની ફિલ્ડ ની અંદર નલ વેલ્યુ રહેશે. ઓકે, નાઉ અગેન સિલેક્ટ વેરીફાયર કરાવડાવું. એટલે જો આ 9 નંબરનો જે રેકોર્ડ હતો એની સેલેરી કેવી આવી? અહીંયા બ્લેન્ક ડિસ્પ્લે થઈને આવી. ઓકે, સો કહેવાનો મીનિંગ એવો થાય કે જ્યારે તમારે નલ રેકોર્ડ ઇન્સર્ટ કરવો હોય, કોઈ પણ વેલ્યુ જે છે તમારે નલ ઇન્સર્ટ કરાવડાવી હોય ફિલ્ડ ની અંદર, તો તમે કરી શકો. તો તમારે ખાલી શું પાસ કરવાનું? સિંગલ કોટ પાસ કરવાનું, સ્પેસ મૂક્યા વગર. ઓકે, આના ઉપર મેં સ્પેશિયલ અડધો લેક્ચર લીધો હતો કે નલ વેલ્યુ તમારે પાસ કરવી કઈ રીતે લઈ શકો. તો સ્પેસ મૂક્યા વગર તમે સિંગલ કોટ કરશો તો એ નલ વેલ્યુ થશે. બટ જો આ સિંગલ કોટ ની વચ્ચે સ્પેસ મૂકી દેશો તો એ નલ કન્સિડર નહીં થાય. ઓકે, સો એ જ રીતે આપણે ઓપરેટર શીખતા હતા. ઓપરેટર ની અંદર એક નલ ઓપરેટર પણ આવે છે કે તમારે એવા રેકોર્ડ જોઈએ છે કે જેની સેલરી જે છે નલ હોય, રાઈટ? નલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરાવવી હોય ટેબલ ની અંદર, તો તમે કઈ રીતે કરી શકો? તો તમે આ રીતે ક્વેરી જે છે લખી શકો, સિલેક્ટ સ્ટાર ફ્રોમ faculty 1 where, અને પછી તમે અહીં લખી શકો જે ફિલ્ડ ઉપર તમારે કન્ડિશન મુકાવડાવી છે એ ફિલ્ડ નું નામ. ઓકે, મારે એવું જોઈએ છે જે લોકોની સેલેરી નલ હોય એવા રેકોર્ડ ફાઇન્ડ આઉટ કરવા છે, તો તમે આ રીતે લખ્યો સેલરી ઇક્વલ ટુ નલ, NULL લખવાનું. ઓકે, સો જેની સેલરી નલ હશે, રાઈટ? ઓકે, એક મિનિટ, નલ આઈ થિંક કેપિટલમાં લખવું પડશે. જસ્ટ મિનિટ. Okay, I think એક નલ ની અંદર પ્રોબ્લેમ છે, રાઈટ? હું તમને જે છે એ ફાઇન્ડ આઉટ કરાવીને દેખાડી દઈશ. પછી નલ જે છે અત્યારે આપણે ટેમ્પરરી બાકી રાખી દઈએ, નલ કન્સ્ટ્રેન્ટ. ઓકે, સો એના પછી આપણે આગળ વધીએ, નલ સિવાય આપણે આગળ વધીએ, રાઈટ? અને જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ આપણા આખા ઓરેકલ ની અંદર જે તમારે શીખવાનું થશે એ આ છે, રાઈટ? which is known as AND OR ને NOT ઓપરેટર તમે લોકો વર્ષોથી શીખતા હો, રાઈટ? આ શેમાં યુઝ લેવાય?
લોજિકલ ઓપરેટર તરીકે કન્સિડર થાય છે આને, રાઈટ. સો લોજિકલ ઓપરેટર કઈ રીતે કરશો તમે, તમારે ક્વેરીમાં યુઝ કરવાના થશે. તો આપણે જોઈએ એક પછી એક પ્રેક્ટિકલ ની અંદર. તમારે ફોન્ટની સાઈઝ મોટી કરી દો એટલે તમારે લોકોને લખવામાં કામ આવે. ઓકે, સો પહેલી કન્ડિશન આપણે શીખીએ એન્ડ ઓપરેટર થી. આ એન્ડ ઓર ને નોટ જે છે આને કહેવામાં આવે છે લોજિકલ ઓપરેટર્સ. તમે લોકો સી લેંગ્વેજમાં ઓલરેડી શીખી ગયા છો, રાઈટ. એની અંદર કેવું હોય કે ટ્રુ અથવા તો ફોલ્સ રિટર્ન કરાવડા આવે. ફોર એક્ઝામ્પલ જો હું તમને અહીંયા બતાવું, રાઈટ, એની અંદર જે તમે કન્ડિશન લખો ને, રાઈટ, આઈધર ટ્રુ અથવા તો ફોલ્સ તમને રિટર્ન કરીને આપે. સો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ અત્યારે એન્ડ ઓપરેટરની, રાઈટ. હું ફોર એક્ઝામ્પલ લખાવડાવું કે ભાઈ 1 લેસ ધેન 2 અને વચ્ચે અહીંયા ઓપરેટર લખીએ એન્ડ અને લખું 2 લેસ ધેન 3. ઓકે, સમજો કન્ડિશન. આ પહેલી કન્ડિશન છે, આ બીજી કન્ડિશન છે, રાઈટ. તો એન્ડ ઓપરેટર જે છે એનું આઉટપુટ કેવું હશે કે 1 લેસ ધેન 2, રાઈટ. તો પહેલી કન્ડિશન જે છે એ તમને શું રિટર્ન કરાવશે, 1 જે છે તમારા 2 કરતા નાના કહેવાય કે નહીં, તો કે યસ. તો પહેલી કન્ડિશન કેવી પડી, ટ્રુ પડી, રાઈટ. વચ્ચે કયો ઓપરેટર એઝ ઇટ ઇઝ, એન્ડ ઓપરેટર એઝ ઇટ ઇઝ. પછી બીજી કન્ડિશન છે 2 લેસ ધેન 3, તો 2 જે છે તમારા 3 કરતા નાના કહેવાય, તો કે યસ. તો બીજી કન્ડિશન એ કેવી પડી, ટ્રુ પડી, રાઈટ. તો જ્યારે બંને કન્ડિશન ટ્રુ પડતી હોય, રાઈટ, ફર્સ્ટ કન્ડિશન ને સેકન્ડ કન્ડિશન બંને કન્ડિશન ટ્રુ પડતી હોય અને વચ્ચે તમારી પાસે એન્ડ ઓપરેટર હોય, રાઈટ, તો તમારું આખું આઉટપુટ જે છે ક્વેરીનું કેવું કહેવાય, ટ્રુ. સમજાણું? બંને કન્ડિશન જે છે કમ્પલસરી ટ્રુ જ પડવી જોઈએ. બંનેમાંથી એક પણ કન્ડિશન ટ્રુ ન પડે તો આઉટપુટ ખોટું આવશે, ફોલ્સ રિટર્ન કરશે. સો ફોર એક્ઝામ્પલ હું તમને આમ દેખાડું કે ભાઈ અહીંયા 2 ને બદલે હું 5 લેસ ધેન 3 કરી દઉં, તો પહેલી કન્ડિશન કેવી પડી, 1 લેસ ધેન 2, એ તો ટ્રુ પડી, રાઈટ. પણ આ બીજી કન્ડિશન છે 5 લેસ ધેન 3, તો 5 જે છે તમારા 3 કરતા નાના કહેવાય, તો કે ના. તો આનું આઉટપુટ કેવું આવશે, ફોલ્સ. સો આનું આખી ક્વેરીનું આઉટપુટ કેવું આવશે વચ્ચે એન્ડ ઓપરેટર હોય તો જો મેં તમને શું કીધું, બંનેમાં ટ્રુ કમ્પલસરી હોવી જોઈએ. બંને જે કન્ડિશન તમે બે લખેલી છે એ બંને કન્ડિશન ટ્રુ હોવી જોઈએ. જો બંને ટ્રુ નહીં હોય, બેમાંથી કોઈ પણ એક ફોલ્સ હશે તો આખી ક્વેરીનું આઉટપુટ કેવું આવશે, ફોલ્સ. એટલે કે આખી ક્વેરીનું આઉટપુટ ફોલ્સ મળશે. સેમ રીતે બે હોય એવું જ નથી, 3 હોય તો એમ જ, રાઈટ. હજી હું ધારો કે અહીંયા કન્ડિશન મૂકી દઉં 10 લેસ ધેન 20, રાઈટ. અને અહીંયા જે છે એ બીજી વેલ્યુ મૂકી દઉં અહીંયા કે ભાઈ 9 લેસ ધેન 3. તો અત્યારે મારી પાસે ટોટલ કન્ડિશન કેટલી થઈ, 3 કન્ડિશન, રાઈટ. રાઈટ. અત્યારે ટોટલ કન્ડિશન કેટલી છે આપણી પાસે, જો આપણે ગણીએ, આ એક કન્ડિશન, આ બીજી કન્ડિશન અને આ ત્રીજી કન્ડિશન, તો ટોટલ 3 કન્ડિશન છે આપણી પાસે. હવે 3 કન્ડિશન એક પછી એક એક્ઝિક્યુટ કરતા જઈએ. ઓકે, સો આ પહેલી કન્ડિશન હું થોડુંક અહીંયા વેલ્યુ ચેન્જ કરી નાખું, રાઈટ. આ 1 લેસ ધેન 2 છે એના બદલે આમ લખાવું ભાઈ 20 લેસ ધેન 10, રાઈટ. તો આ એક પછી એક કન્ડિશન આપણે એક્ઝિક્યુટ કરતા જઈએ. તો 20 છે એ તમારા 10 કરતા નાના કહેવાય, તો કે નહીં. તો આ પહેલી કન્ડિશન કેવી પડી, તો કે ફોલ્સ. પછી બીજી કન્ડિશન વચ્ચે એન્ડ એઝ ઇટ ઇઝ, અહીંયા જેમ છે એન્ડ ઇઝ એન્ડ એઝ ઇટ ઇઝ. પછી બીજી કન્ડિશન શું છે, તો કે 9 લેસ ધેન 3, 9 જે છે એ તમારા 3 કરતા નાના કહેવાય, તો કે ના. તો ઈ કન્ડિશન કેવી પડી, ફોલ્સ, રાઈટ. આ કન્ડિશન ફોલ્સ પડી. વચ્ચે વળી પાછો શું ઓપરેટર છે, એન્ડ એઝ ઇટ ઇઝ. અને ત્રીજી કન્ડિશન શું છે, તો કે 10 લેસ ધેન 20, 10 છે તમારા 20 કરતા નાના કહેવાય, તો કે હા. તો ત્રીજી કન્ડિશન કેવી પડી, ટ્રુ, રાઈટ. તો મેં તમને કીધું હતું એમ કે જ્યારે તમે એન્ડ ઓપરેટરનો યુઝ કરતા હોય, રાઈટ, તમે એન્ડ ઓપરેટરનો યુઝ કરતા હોય ત્યારે તમારી દરેકે દરેક કન્ડિશન જે છે એ કેવી પડવી જોઈએ, ટ્રુ. ઇટ મીન્સ કે યસ આવવું જોઈએ. 3 જગ્યાએ આખી ક્વેરી જે છે તમને ટ્રુ રિટર્ન કરાવશે, નહીતર શું રિટર્ન કરાવશે, ફોલ્સ. સો આખી ક્વેરી ની અંદર જો એક જ જગ્યાએ યસ છે, રાઈટ. તો એક જ જગ્યાએ યસ છે તો આખી ક્વેરી જે છે તમને શું રિટર્ન કરાવશે, ફોલ્સ. ટ્રુ ક્યાં રિટર્ન કરાવશે, આખી ક્વેરી ટ્રુ ક્યાં રિટર્ન કરશે, જ્યારે અહીંયા યસ હોય, અહીંયા યસ હોય, અહીંયા યસ હોય, તો તમને આખી ક્વેરી શું રિટર્ન કરાવશે, યસ. સમજાય છે? ઇન શોર્ટ, અહીંયા જેટલી પણ કન્ડિશન મૂકેલી છે એ બધી જ કન્ડિશન સાચી પડે, રાઈટ, તો જ તમારો એન્ડ ઓપરેટર તમને ટ્રુ રિટર્ન કરાવશે.
નહીતર શું રિટર્ન કરાવશે? ફોલ્સ. એટલે મેં એનું એક્સપ્લેનેશન જે છે આ જગ્યા ઉપર આપેલું છે અહીંયા, રાઈટ? સો હવે આપણે ક્વેશ્ચન દેખશું, તો આપણે એન્ડ ઓપરેટરનો આપણે કઈ જગ્યાએ યુઝ કરશું? તો આપણે એન્ડ ઓપરેટરનો આપણે ક્વેરી ની અંદર યુઝ કરાવડાવશું, રાઈટ? સો ક્વેરી આપણે લખશું, એ કઈ જગ્યાએ લખશું? આપણે વેર પાર્ટ ની અંદર, કે ભાઈ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ફેકલ્ટી 1 વેર. હવે આ જગ્યા ઉપર તમે લખી આવજો કે ભાઈ લેટ્સ સે કે ભાઈ જેની સેલેરી જે છે એ 80,000 હોય અને હું અહીં લખાવું છું એન્ડ ઓપરેટર, કે એન્ડ પછી અહીં લખાવડાવીશ કે ભાઈ નેમ. આપણે ધારો કે બે ફિલ્ડ ઉપર આપણે કન્ડિશન મુકાવે તો કે f _ name ઇક્વલ ટુ સિંગલ કોટમાં કૌંસલ, રાઈટ? તો ફેકલ્ટી 1 ટેબલ ની અંદરથી એવા રેકોર્ડ મને ફાઇન્ડ આઉટ કરીને આપશે કે જેની સેલેરી 80,000 રૂપિયા હોય અને ફેકલ્ટી નામ શું હોય? કૌશલ હોય, રાઈટ? સો આ બંને કન્ડિશન થઈ કહેવાય. આ પહેલી કન્ડિશન અને આ f _ name મળી બીજી કન્ડિશન. સો આ બે કન્ડિશન જો એક્ઝેક્ટલી ટ્રુ રિટર્ન કરાવતી હશે તો જ તમને રેકોર્ડ મળશે, રાઈટ? તો જ તમને એ રેકોર્ડનો આઉટપુટ આપશે. બેમાંથી એક પણ કન્ડિશન જે છે એ ફોલ્સ રિટર્ન કરાવશે ને, રાઈટ? તો તમને આઉટપુટ નહીં મળે, રાઈટ? સો અત્યારે આપણે મેન્યુઅલી ચેક કરીએ કે આપણી પાસે રેકોર્ડ કેટલા છે. તો કે હાલો આપણે અહીંથી ડાયરેક્ટલી ફાઇન્ડ આઉટ કરીએ કે કૌશલ નામનો રેકોર્ડ છે કે હા છે, રાઈટ? અને બીજું સેલેરી કેટલી છે? 80,000. તો કૌશલની સેલેરી હકીકતમાં કેટલી છે? 45,000. સો આ કન્ડિશન જે છે એ કેવી પડશે? ફોલ્સ, રાઈટ? કારણ કે આપણે જે રેકોર્ડ ફાઇન્ડ આઉટ કરવા માંગીએ છીએ એ આમાં મળતો નથી, બટ આ કન્ડિશન ટ્રુ પડશે. કૌશલ નામનો રેકોર્ડ મળે છે બટ કૌશલની સેલેરી 80,000 નથી મળતી, રાઈટ? સો આ બેમાંથી એક કન્ડિશન જે છે તમને શું પડી? ફોલ્સ પડી, ખોટી પડી. એટલે સેલેરી વાળી કન્ડિશન જે છે કેવી પડી? ખોટી પડી. આ કન્ડિશન જે છે ટ્રુ પડી. તો વચ્ચે જ્યારે આપણી પાસે એન્ડ ઓપરેટર હોય, રાઈટ, અને બેમાંથી એક પણ કન્ડિશન ખોટી પડે તો આઉટપુટમાં શું મેસેજ આવશે? નો રો સિલેક્ટેડ. ઓકે, સો આપણે જોઈ લઈએ આઉટપુટ આવ્યું તમને જો ડિસ્પ્લે થાય છે નો રો સિલેક્ટેડ, કે ભાઈ જેની સેલેરી જે છે 80,000 રૂપિયા હોય અને નામ જે છે કૌશલ હોય એવો એક પણ રેકોર્ડ આપણા ટેબલમાં મળતો નથી. ઓકે, મારે આ બે કન્ડિશન સાચી પાડવી તો શું કરવું પડે? આ કૌશલ તો ઓલરેડી છે ટેબલમાં એટલે આ કન્ડિશન તો સાચી પડે જ છે, રાઈટ? તો કૌશલની સેલેરી એક્ઝેક્ટલી છે કેટલી? કૌશલની સેલેરી કેટલી છે? તો કે 45,000. તો હું અહીંયા વેલ્યુ ચેન્જ કરી નાખું, 80,000 લખી છે એના બદલે હું કેટલી લખું તો કન્ડિશન સાચી પડશે? તો કે હું અહીંયા 45,000 કરી દઉં ને તો કન્ડિશન સાચી પડે, રાઈટ? કે ભાઈ ફેકલ્ટી 1 ટેબલ ની અંદરથી એવા રેકોર્ડ ફાઇન્ડ આઉટ કરીને આપે કે જેની સેલેરી 45,000 રૂપિયા હોય અને નામ કૌશલ હોય. તો આવા જેટલા રેકોર્ડ મળતા હશે એટલા તમને ડિસ્પ્લે કરીને આપશે. સો અહીંયા સેલરીની કન્ડિશન એ સાચી પડે છે 45,000 અને એક્ઝેક્ટલી નામની વેલ્યુ હોતી જે છે સાચી પડે છે કૌશલ. તો તમને રેકોર્ડ જે છે એ મળીને આવશે. એવો તમને આઉટપુટમાં એક રેકોર્ડ, રાઈટ, કૌશલનો રેકોર્ડ છે તો 45,000 સેલરી વાળો એ તમને મળી ગયો. સમજાય છે શું કહું છું? વચ્ચે એન્ડ ઓપરેટરનો યુઝ કરો ને એટલે કમ્પલસરી બંને કન્ડિશન તમે જે એન્ડ ની આજુબાજુમાં લખાવી હોય એ કમ્પલસરી સાચી પડવી જોઈએ, રાઈટ? બેમાંથી એક પણ કન્ડિશન જે છે ફોલ્સ પડશે તો તમને આઉટપુટ મળશે નહીં. ઇવન બે શું અહીંયા કદાચ ત્રીજી વેલ્યુ લખો ને, રાઈટ, 3, 4, 5 ગમે એટલી કન્ડિશન તમે લખાવડાવો તો 5 કન્ડિશન એ 5 કન્ડિશન જે છે એમાંથી કોઈ પણ એક કન્ડિશન ખોટી પડે તો આઉટપુટ ન આવે, રાઈટ? શું કામ? કારણ કે વચ્ચે કયો ઓપરેટર છે? એન્ડ ઓપરેટર. એટલે સમજો છો ને શું કહેવા માંગુ છું એક્ઝેક્ટલી, રાઈટ? આ નો સમજાય ને તો હજી તમે આની પ્રેક્ટિસ કરજો તમારી રીતે જે છે ને, આમ રફલી જે છે આમ 10-15 કન્ડિશન 2-5 કન્ડિશન મુકાવડાવજો. લેટ્સ સે હું આમ લખાવડાવું કે ભાઈ 30 લેસ ધેન 100, પછી અહીંયા એન્ડ ઓપરેટર લખું, રાઈટ? લખાવું 45 ગ્રેટર ધેન 20, પછી એન્ડ ઓપરેટર લખાવું, અહીંયા લખાવડાવું 10 લેસ ધેન 35, પછી અહીંયા એન્ડ ઓપરેટર લખાવડાવું. ઓકે, અને લેટ્સ સે 70 ગ્રેટર ધેન 50. ઓકે, લેટ્સ સે મેં કેટલી કન્ડિશન મૂકી? જો 1, 2, 3 ને 4 કન્ડિશન મુકાવડાવી. ચારે ચાર કન્ડિશન ની વચ્ચે કયો ઓપરેટર યુઝ કર્યો છે? એન્ડ ઓપરેટર નો યુઝ કર્યો. તો આપણે એક પછી એક કન્ડિશન જે છે જોતા જઈએ, રાઈટ? તો પહેલી કન્ડિશન જે છે 30 લેસ ધેન 100, તો કે 30 છે તે 100 કરતા નાના કહેવાય? તો કે યસ. તો આ
પેલી કન્ડિશન નું આઉટપુટ કેવું હશે? ટ્રુ. ઓકે, ટ્રુ અથવા યસ તમે કોઈ પણ લખી શકો. પછી વચ્ચે એન્ડ ઓપરેટર એઝ ઇટ ઇઝ. પછી બીજી કન્ડિશન શું કહેવા માંગે છે? તો કે 45 ગ્રેટર ધેન 20. 45 જે છે તમારા 20 કરતા મોટા કહેવાય, તો કે યસ. તો એનો આઉટપુટ કેવો આવશે? અગેન ટ્રુ. પછી ઓપરેટર કયો યુઝ કરી છે આપણે? એન્ડ. પછી ત્રીજી કન્ડિશન શું છે? તો કે 10 લેસ ધેન 35. 10 છે એ તમારા 35 કરતા નાના કહેવાય, હા કે ના? તો કે યસ. તો એ કન્ડિશન કેવી પડી? ટ્રુ. એટલે ટ્રુ એટલે અહીંયા સોરી યસ ને બદલે શું લખવાનું? ટ્રુ. અને પછી અહીંયા એન્ડ ઓપરેટર. હવે ચોથી કન્ડિશન શું કહેવા માંગે છે? તો કે 70 જે છે 70 તમારા 50 કરતા મોટા કહેવાય. અહીંયા કઈ સાઇન છે વચ્ચે? ગ્રેટર ધેન. તો આ કન્ડિશન કેવી પડશે? ખોટી. સો આ તમને શું રિટર્ન કરીને આપશે? ફોલ્સ. સો બેઝિકલી એન્ડ ઓપરેટર નું લોજિક કેવું છે? એન્ડ ઓપરેટર નું લોજિક શું છે? કે તમારી પાસે જેટલી પણ કન્ડિશન હોય એ બધી કન્ડિશન કમ્પલસરી કેવી પડવી જોઈએ? ટ્રુ પડવી જોઈએ. રાઈટ? એક પણ કન્ડિશન જો ફોલ્સ પડશે તો આખી કન્ડિશન નું આઉટપુટ કેવું આવશે? ફોલ્સ. સો અહીંયા બધી જગ્યાએ ટ્રુ છે? તો કે ના, આ છેલ્લી કન્ડિશન ફોલ્સ પડી. તો આખી ક્વેરી જે છે એનું આઉટપુટ કેવું આવશે તમને? ફોલ્સ. સમજાણું તમને શું કીધું? રાઈટ? તમારે આખી ક્વેરી નું આઉટપુટ ટ્રુ જોતું હોય તો તમારે શું કરવું પડે? અહીં કન્ડિશન જે છે એ ચેન્જ કરવી પડે. સોરી, 70 ગ્રેટર ધેન 50 લખ્યા છે, અહીં લેસ ધેન બનાવ્યું, એટલે હવે આ કન્ડિશન ખોટી પડશે. રાઈટ? એ 70 જે છે તમારા 50 કરતા નાના કહેવાય, તો કે ના, એટલે આ કન્ડિશન ફોલ્સ પડે. તો આઉટપુટ શું આવશે? ફોલ્સ. સો તમારે ધારો કે આ કન્ડિશન જે છે એને ટ્રુ કરાવડાવી હોય તો તમે શું કરી શકો? કારણ કે બધી કન્ડિશન બાકીની બધી ટ્રુ જ છે. તો આ કન્ડિશન ને તમારે ટ્રુ કરવી હોય તો તમે અહીંયા ખાલી શું ચેન્જ કરી શકો? લેસ ધેન ને બદલે ખાલી ગ્રેટર ધેન કરી નાખો. તો આ કન્ડિશન જે છે હવે શું પડશે? ફોલ્સ ને બદલે ટ્રુ. તો હવે બધી કન્ડિશન જો કેવી પડી? ટ્રુ પડી. તો હવે આખી ક્વેરી તમે જે કઈ લખો એનો આઉટપુટ શું આવશે? ટ્રુ. સમજાણું તમને? વચ્ચે કયો ઓપરેટર હોવો જોઈએ? એન્ડ ઓપરેટર હોવો જોઈએ કમ્પલસરી. રાઈટ? સો એનું આપણે આઉટપુટ જે છે મેં આ જગ્યાએ જોયું. હજી આપણે એકાદી ક્વેરી આપણે એક્ઝિક્યુટ કરાવડાવીએ. લેટ સે આપણે દર્શિત સરવાળો રેકોર્ડ જે છે ફાઇન્ડ આઉટ કરવો છે. રાઈટ? દર્શિત સરની સેલરી 65000 છે. તો હું સિલેક્ટ ની ક્વેરી આમ લખાવડાવીશ કે ભાઈ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ફેકલ્ટી 1 વેર સેલેરી ઇક્વલ ટુ 95000 એન્ડ ફેકલ્ટી નેમ ઇક્વલ ટુ લેટ સે દર્શિત. રાઈટ? તો આમાં સેમ એવું જ થાય છે. આમાં એક રેકોર્ડ જે છે એ ખોટો પડે છે અને આ કન્ડિશન જે છે એ સાચી પડે છે. એટલે આ કન્ડિશન ખોટી પડે છે અને આ કન્ડિશન સાચી પડે છે. તો બેમાંથી એક પણ કન્ડિશન જે છે એ ખોટી પડતી હોય અને વચ્ચે એન્ડ ઓપરેટર હોય તો આઉટપુટ આવશે નહીં. તો આનો આઉટપુટ શું આવશે? આ ક્વેરીનું શું મેસેજ ડિસ્પ્લે થઈને આપશે? નો રો સિલેક્ટેડ. રાઈટ? તો હકીકતે તમારે દર્શિત સરવાળો રેકોર્ડ એક્ઝેક્ટલી ફાઇન્ડ આઉટ કરવો હોય તો તમે શું કરી શકો? સો એક્ઝેક્ટલી દર્શિત સરવાળો રેકોર્ડ જે છે તમને મળશે નહીં. રાઈટ? દર્શિત સરવાળો રેકોર્ડ તમારે ફાઇન્ડ આઉટ કરવો હોય તો તમારે બેમાંથી એક કન્ડિશન જે છે ટ્રુ પાડવી પડે. રાઈટ? તો દર્શિત સરની સેલેરી કેટલી છે? આપણે અહીંયા ટેબલમાં મેન્યુઅલી જોઈ લઈએ તો કે ભાઈ 65000 સેલેરી છે. તો તમારે અહીંયા આઉટપુટ લઈ આવવું હોય તો અહીંયા 95000 છે એના બદલે તમારે શું કરવું પડે? 65000. તો તમને એ રેકોર્ડ મળે. ઓકે? આમ ના સમજાય તો હજી આપણે એક કન્ડિશન મૂકી આવીએ. રાઈટ? કે હું આમ કરી શકું ભાઈ વેર સેલેરી ગ્રેટર ધેન 50000. રાઈટ? અને એફ નેમ ઇક્વલ ટુ દર્શિત. તો આનો આઉટપુટ શું આવે? તો કે જે ફેકલ્ટી નું નામ જે છે દર્શિત હોય અને જેની સેલેરી 50000 થી ઉપર હોય એવા રેકોર્ડ જ મને ડિસ્પ્લે કરીને આપે. રાઈટ? તો જો હવે દર્શિત સરની એક્ચ્યુઅલી સેલેરી કેટલી છે? 65000. તો 65000 જે છે તમારે 50000 થી મોટા કહેવાય. એટલે હવે આ કન્ડિશન તમારી ટ્રુ પડે. રાઈટ? આ દર્શિત નામનો રેકોર્ડ મળે છે એટલે આ કન્ડિશન પણ ટ્રુ પડે. સો બંને કન્ડિશન ટ્રુ પડતી હોય વચ્ચે એન્ડ ઓપરેટર હોય તો આખી ક્વેરીનું આઉટપુટ શું થાય? ટ્રુ. તો તમને એ રેકોર્ડ ડિસ્પ્લે કરીને આપશે. ઓકે? તો તમને ક્વેશ્ચન થાય સર તો કેમ બાકીના બધાના સેલેરી મેસેજ નો આવ્યા? 50000 થી અબવ બધાની સેલેરી છે તો એ બધા ફેકલ્ટીના નામ શું કામ ન આવ્યા? શું કામ ન આવ્યા? કારણ કે અહીંયા તમે સ્પેસિફિકલી સર્ચ શું કરાવ્યું છે? ખાલી દર્શિત નામની ફેકલ્ટીનો જ રેકોર્ડ સર્ચ કરાવ્યું છે એટલા માટે. ઓકે? સમજાણું કઈ રીતે વર્ક કરશે આ એન્ડ ઓપરેટર? ઓકે? એમાં કોઈ ડાઉટ કે ક્વેશ્ચન હોય તો હજી તમે પૂછી લેજો અને બહુ જ પ્રેક્ટિસ કરજો આની. રાઈટ? અને તમારે ધારો કે 3 કન્ડિશન મૂકવી તો હું મૂકવી. જો ફોર એક્ઝામ્પલ હું આમ લખાવડાવું
રાઈટ. સેલેરી ગ્રેટર ધેન 50,000 એફ ને એનું દર્શિત એન્ડ હજી હું અહીં લખી શકું ત્રીજી કન્ડિશન મુકાવડાય ત્રીજી વખતે મૂકી શકું. આપણું ત્રીજું ફિલ્ડ કયું છે તો કે એફ અંડરસ્કોર આઈડી. હું આમ લખું કે એફ અંડરસ્કોર આઈડી ઇક્વલ ટુ 5. રાઈટ. તો આખી ક્વેરી જે છે એ શું કહેવા માંગે છે કે મને ફેકલ્ટી 1 ટેબલ ની અંદરથી એવા રેકોર્ડ ફાઇન્ડ આઉટ કરીને આપે કે જેની સેલરી 50,000 થી મોટી હોય અને જેનું નામ દર્શિત હોય અને જેનું એફ આઈડી જે છે કેવું હોય 5 નંબરનું હોય. રાઈટ. તો હવે આમાંથી કેટલી કેટલી કન્ડિશન સાચી પડશે તો વિચાર કરજો. તો આપણે એક કામ કરીએ, દર્શિત સરનો રેકોર્ડ જે છે આપણે જોઈ લઈએ. ઓકે, દર્શિત સરનો રેકોર્ડ છે એમાં કઈ છે જો સેલરી 65 છે, ફેકલ્ટી નેમ દર્શિત છે અને એફઆઈડી કેટલું છે 3. તો સેલરી ગ્રેટર ધેન 50,000 એટલે આ કન્ડિશન સાચી પડી, આ ફેકલ્ટી નેમ દર્શિત એટલે આ કન્ડિશન સાચી પડી. બટ એફઆઈડી મેં સર્ચ શું કર્યું છે 5 નંબરનું, હકીકત દર્શિત સરનું ફેકલ્ટી આઈડી કેટલું છે 3 નંબરનું. સો આ કન્ડિશન કેવી પડી ખોટી પડશે. રાઈટ. તો જ્યારે 3 કન્ડિશન માંથી કોઈ પણ એક કન્ડિશન એક ખોટી પડે, 3 હોય 4 હોય કે 5 હોય ગમે એટલી કન્ડિશન હોય એમાંથી કોઈ પણ એક કન્ડિશન એક ખોટી પડે, રાઈટ, તો આખી કન્ડિશન નું આઉટપુટ શું આવશે ખોટું. એટલે તમને આ રેકોર્ડ જે છે ટેબલ માંથી મળશે નહીં. રાઈટ. તો જોઈ લે આઉટપુટ શું આવશે નો રોઝ. રાઈટ. સો 3 કન્ડિશન તમારે સાચી પાડવી હોય તો તમારે શું કરવું પડે, અહીંયા ફેકલ્ટી આઈડી કેટલો દર્શિત સરનું ફેકલ્ટી આઈડી કેટલું છે 3 નંબરનું. તો તમારે અહીંયા શું લખવું પડશે વેર એફઆઈડી ઇક્વલ ટુ 5 ને બદલે 3. તો તમને એ રેકોર્ડ મળશે. સમજાય છે ટૂંકમાં કે તમારે કન્ડિશન મુકાવડાવી હોય તો તમે કઈ રીતે એક પછી એક એડ કરતા જશો. હજી તમારે અહીંયા મૂકવી હોય એન્ડ 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 કરીને તો પણ તમે મૂકી શકો. રાઈટ. બટ એ વસ્તુ ધ્યાન રાખવાની જેટલી તમે કન્ડિશન મૂકો આ એક કન્ડિશન થઈ કહેવાય, આ એફએનએમ જે છે આ કન્ડિશન થઈ કહેવાય, આ હોતે કન્ડિશન થઈ કહેવાય. તો જેટલી કન્ડિશન મૂકો એ બધી કન્ડિશન કમ્પલસરી ટ્રુ પડવી જોઈએ અને વચ્ચે એન્ડ ઓપરેટર હોય તો તમને આઉટપુટ મળશે, નતર આઉટપુટ મળશે નહીં. રાઈટ. ક્લિયર થયું આટલી વસ્તુ? સો આ તો વાત થઈ આપણા એન્ડ ઓપરેટરની. ઓકે, હવે બીજો ઓપરેટર આપણે શીખશું પહેલા ઓર ઓપરેટર. રાઈટ. પહેલા આને શીખશું, નોટ પછી આપણે લઈ લેશું. રાઈટ. ઓર ઓપરેટરમાં કેવું હોય ખબર છે, આનાથી એકદમ રિવર્સ. મેં એન્ડ ને બદલે અહીંયા લખ્યું ફોર એક્ઝામ્પલ ઓર. રાઈટ. ઓર માં કેવું હોય કે તમારી પાસે ગમે એટલી કન્ડિશન્સ હોય, પેલા બધી જગ્યાએ ઓર કરી નાખું. આપણે પેલા બે કન્ડિશન થી ચાલુ કરીએ. લેટ સે બે કન્ડિશન તમારી પાસે છે, રાઈટ. બે માંથી કોઈ પણ એક કન્ડિશન ટ્રુ પડે ને, 2 હોય 3 હોય 4 હોય 5 હોય 6 હોય ગમે એટલી કન્ડિશન હોય, બે માંથી કોઈ પણ એક કન્ડિશન ટ્રુ પડે, રાઈટ, એટલે તમને આખું ક્વેરીનું રિઝલ્ટ જે છે તમને ટ્રુ બતાવશે. કઈ રીતે હું તમને સમજાવું. પહેલી કન્ડિશન કેવી છે જો 30 છે એ તમારા 100 કરતા નાના કહેવાય તો કે યસ, એટલે પહેલી કન્ડિશન કેવી પડી ટ્રુ. રાઈટ. વચ્ચે કયો ઓપરેટર છે તો કે ઓર. પછી બીજી કન્ડિશન કેવી છે 45 જે છે તમારા 20 કરતા મોટા કહેવાય તો કે યસ, તો કન્ડિશન કેવી પડી ટ્રુ. રાઈટ. તો જ્યારે બંને ટ્રુ હોય ત્યારે તો બટ ઓબ્વિયસ આઉટપુટ કેવું આવવાનું છે ટ્રુ જ આવવાનું છે. રાઈટ. બટ બે માંથી એક પણ કદાચ ફોલ્સ પડે, 2 હોય 3 હોય 4 હોય, રાઈટ. લેટ્સ સે હું આમ કરી નાખું 45 જે છે એ 20 કરતા નાના કહેવાય તો કે ના, તો આ કન્ડિશન કેવી પડી તો કે ફોલ્સ. રાઈટ. સો ઓર ઓપરેટર નું કામ કેવું છે ખબર છે કે બે કન્ડિશન હોય એટલે આ પહેલી કન્ડિશન અને આ બીજી કન્ડિશન, 2 હોય 3 હોય 4 હોય 5 હોય ગમે એટલી કન્ડિશન હોય, રાઈટ. ગમે એટલી કન્ડિશન હોય કોઈ પણ એક કન્ડિશન ટ્રુ પડે ને એટલે આખી ક્વેરીનો આઉટપુટ કેવો આવી જશે ટ્રુ. રાઈટ. સમજાય છે? ફોર એક્ઝામ્પલ હજી હું એક ઓર ઓપરેટર લઈ લઉં, રાઈટ, અને આમ લખાવડાવું 10 greater than 35. રાઈટ. તો આનું આઉટપુટ શું આવે 10 છે 35 કરતા મોટા કહેવાય તો કે ના, આઉટપુટ કેવું આવશે ફોલ્સ. પછી હજી એક અહીં વેલ્યુ મૂકી નાખો કે ભાઈ લેટ્સ સે 90 લેસ ધેન 45, 90 છે 45 કરતા નાના કહેવાય તો કે ના, તો અગેન આનું આઉટપુટ કેવું આવે ફોલ્સ. રાઈટ. સો બધી જ કન્ડિશન જે છે એનું આઉટપુટ કેવું આવે છે અત્યારે ફોલ્સ આવે છે. ખાલી એક જ પેલી કન્ડિશન છે એનું આઉટપુટ કેવું આવે છે ટ્રુ. રાઈટ. તો જ્યારે તમે ઓર ઓપરેટરનો યુઝ કરતા હોય, રાઈટ, ત્યારે તમારે શું ધ્યાન દેવાનું કે ગમે એટલી કન્ડિશન હોય એ ભલે બધાનું આઉટપુટ ફોલ્સ આવ્યું
બટ એક પણ કન્ડિશન જો તમારી ટ્રુ પડશે ને તો આખી ક્વેરીનું આઉટપુટ કેવું આવશે? ટ્રુ. રાઈટ? આખી કન્ડિશન જે છે કેવી પડશે? તમારી ટ્રુ પડશે. આવું તમારે એક્ઝામમાં લખવું પડશે હો. જ્યારે તમને પૂછાય કે લોજિકલ ઓપરેટર સમજાવો તો ત્યારે તમારે આ બધું હું જે બોલું છું એ બધું લખવું પડશે. અને આટલું કઈ ડિટેલ ની અંદર બુકમાં ક્યાંય લખેલું નથી. રાઈટ? સો એટલા માટે તમને કહું છું કે લેક્ચર એટલીસ્ટ પ્રોપરલી ભરો તમે બધા લોકો. અહીંયા સ્ટુડન્ટ આવ્યા હતા કોલેજની અંદર, રાઈટ, પ્રેક્ટિકલ ચાલુ થયું ત્યારે, તો એ લોકોને એટલીસ્ટ કમાન્ડ ફાયર કરતા પણ નહોતા આવડતા. એને વાંક નથી, બટ તમે થોડુંક સિરિયસલી સ્ટડી કરતા જાઓ. આ જે વર્ડ હું બધે બોલું છું ને એ બધું યાદ રાખતા જાઓ, કારણ કે લખેલું બુકમાં હશે બટ સમજાવેલું તો મગજમાં જ હશે. ઓકે, સો આ બધી વસ્તુ જે તમને અહીંયા રફ વર્ક કરીને દઉં છું ને, આ બધું સમજે એવું કહેવાય મેં તમને. તો તમે એટલીસ્ટ છે તમારી રીતે નોટની અંદર નોટ ડાઉન કરતા જાઓ તમારા રેફરન્સ માટે, જેથી કરીને તમને યાદ આવે કે ભાઈ ઓર કન્ડિશન કઈ રીતે વર્ક કરે, ઓપરેટર કઈ રીતે વર્ક કરે. ઓકે, સો ધ્યાન રાખવું. સો આખી કન્ડિશન જે છે તમારી ટ્રુ પડશે. જો તમારી એક પણ કન્ડિશન જે છે ટ્રુ પડતી હશે તો આખી કન્ડિશન ટ્રુ પડશે. રાઈટ? ફોર એક્ઝામ્પલ, બધી જ કન્ડિશન જે છે તમારી ફોલ્સ પડતી હોય તો જ તમારું કન્ડિશન જે છે કેવું આઉટપુટ રિટર્ન કરી આપશે? ફોલ્સ. સો આપણે કામ કરીએ, પહેલા અહીંયા કન્ડિશન ચેક કરાવી જોઈએ કે આઉટપુટ શું થાય એક્ઝેક્ટલી. આપણે ઓર ઓપરેટરનો આપણે યુઝ કરીએ તો શું થાય? તો આપણે સિલેક્ટની ક્વેરી ફાયર કરશું, વેર સેલેરી. હું આમ લખાવું કે સેલેરી ઇક્વલ ટુ 75,000 અને વચ્ચે લખું છું ઓપરેટર ઓર. રાઈટ? અને હવે લખાવું છું f અંડરસ્કોર નેમ ઇક્વલ ટુ ફંક્શન. ઓકે, સો બેમાંથી એક કન્ડિશન સાચી પડે છે ને? રાઈટ? સેલેરી 75,000, કૌશલ જે છે એ રેકોર્ડની સેલેરી 75,000 છે તો કે ના, એટલે આ કન્ડિશન કેવી પડી? ખોટી. રાઈટ? આ FNM વાળો જે રેકોર્ડ છે કૌશલનો રેકોર્ડ, આ કન્ડિશન કેવી પડે છે? સાચી પડે છે. તો બેમાંથી કોઈ પણ એક કન્ડિશન સાચી પડતી હોય અને વચ્ચે ઓર ઓપરેટર હોય તો આખી ક્વેરી જે છે એ તમને શું રિટર્ન કરીને આપશે? ટ્રુ રિટર્ન કરીને આપશે. એટલે કૌશલનો જે રેકોર્ડ મળતો હશે ને, જે વેલ્યુ તમને મળતી હશે એ તમને ડિસ્પ્લે કરીને આપશે. જો આઉટપુટની અંદર દેખાડું તમને, બે ક્વેરી તમને સાચી પડે છે તો બે નું તમને રિઝલ્ટ આપ્યું. રાઈટ? 75,000 વાળો બીજો એક રેકોર્ડ મળે છે પરેશ વાળો, તો એ હોતે સર્ચ કરીને આપ્યું. આ કૌશલ વાળો એક રેકોર્ડ જે છે એ હોતે મળે છે તો એને હોતે સર્ચ કરીને આપ્યું. રાઈટ? તો જેની જેટલી જેટલી કન્ડિશન સાચી પડતી હશે એ પ્રમાણે તમને રેકોર્ડ ડિસ્પ્લે કરીને આપશે. વચ્ચે કયો ઓપરેટર છે? અહીંયા ઓર ઓપરેટર છે. રાઈટ? જો ઓર ને બદલે હું અહીંયા એન્ડ કરી નાખું તો શું થાય? તો શું થશે? આઉટપુટ મળશે કે નહીં મળે? શું કામે? કારણ કે કૌશલ નામનો રેકોર્ડ તો મળે છે પણ એની સેલેરી 75,000 નથી. રાઈટ? તો આ જ ક્વેરી હું જો એન્ડ ઓપરેટરમાં લખાવું તો આઉટપુટ શું આવે? નો રો સિલેક્ટેડ. કારણ કે એન્ડ નો લોજિક શું છે? બે કન્ડિશન સાચી પડવી જોઈએ તો જ તમને રિઝલ્ટ મળે. રાઈટ? અને ઓર નું કામ કેવું છે? મેં એન્ડ ને બદલે આમ લખી નાખું ઓર, તો તમને આઉટપુટ મળે છે. શું કામ? તો તમને શું થશે ખબર છે? ઓર ઓપરેટર કેવું કરશે કે આ રેકોર્ડ ને મેચ થતા હોય છે એવા રેકોર્ડ ડિસ્પ્લે કરીને આપશે. અહીંયા રેકોર્ડ જે છે એને મેચ થતા હશે, અહીંયા જે કન્ડિશન છે એને મેચ થતી હશે એવા રેકોર્ડ ડિસ્પ્લે કરીને આપશે. સમજાય છે? એટલે બેમાંથી કોઈ પણ એક કન્ડિશન સાચી પડતી હશે, રાઈટ, તો તમને રિઝલ્ટ જે છે તમને ડિસ્પ્લે કરીને આપશે. હવે બે કન્ડિશન ફોર એક્ઝામ્પલ ખોટી પડે, રાઈટ, હું ધારો કે અહીંયા નામ લખાવડાવું છું, આ રીતે લખી નાખું, રાઈટ, અને 75,000 છે એના બદલે હું આમ 99,000 કરી દઉં. રાઈટ? તો બેમાંથી એક પણ કન્ડિશન સાચી નથી પડતી તો તમને આઉટપુટ કે ડિસ્પ્લે કરીને નહીં આપે. રાઈટ? આ પહેલી કન્ડિશન અને આ બીજી કન્ડિશન, બંને કન્ડિશન તમારી ફોલ્સ પડે છે તો જ તમને નો રો સિલેક્ટેડ ડિસ્પ્લે કરીને આપશે. બેમાંથી એક કન્ડિશન સાચી નથી પડતી. તો ધારો કે એક કન્ડિશન સાચી પડતી હોય તો લેટ્સ સે 99,000 છે એના બદલે હું 75,000 કરી દઉં તો મારા ટેબલ ની અંદર 75,000 વાળો રેકોર્ડ છે તો કે હા, પરેશ વાળો છે જ રેકોર્ડ, રાઈટ, પણ આ નામને એનું એક રેકોર્ડ નથી તો તમને ડિસ્પ્લે શું કરીને આપશે? એક રેકોર્ડ ડિસ્પ્લે કરીને આપશે, પરેશ વાળો. સમજાય છે? કહેવાનો મીનિંગ એવો થશે કે ઓર ફિલ્ડ, ઓર કન્ડિશન જે જગ્યાએ તમે લખાવશો, રાઈટ, એમાં કોઈ પણ એક કન્ડિશન સાચી પડતી હશે તો જે કન્ડિશન સાચી પડતી હશે એના રેકોર્ડ ડિસ્પ્લે કરીને આપશે. રાઈટ? બે કન્ડિશન ખોટી પડતી હશે તો બેમાંથી એકના રેકોર્ડ ડિસ્પ્લે કરીને નહીં આપે. રાઈટ? સો આ કામ જે છે ને એ તમારા ઓર ઓપરેટરનું છે.
એટલે તમે આ બુક ની અંદર લખી લેજો અને હું તમને આની પહેલા ઓલા પીડીએફ પણ શેર કરી દઉં એટલે તમે લોકો કઈ ઇશ્યુ ન હોય. રાઈટ. સો કોઈને આમાં ડાઉટ હોય રાઈટ તો તમે પૂછી લો. ઓકે, હજી એક નોટ વિશે પણ કહી દો તમને. રાઈટ, તમે નોટ ઓપરેટર નો કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકો. લેટ્સ સે એક્ઝામ્પલ સિલેક્ટ સ્ટાર ની ક્વેરી કરાવડાવું વેર સેલેરી, રાઈટ, અને હું આમ લખું નોટ ઇક્વલ ટુ જસ્ટ એક મિનિટ. ઓકે, સો થોડુંક કન્ફ્યુઝન લિટલ બીટ કે આપણે નોટ ઓપરેટર કઈ રીતે યુઝ કરી શકીએ. રાઈટ, લેટ્સ સે હું તમને આમ સિલેક્ટ ની ક્વેરી કરું કે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ફેકલ્ટી 1 where પછી હું લખાવું where salary equal to 75,000. તો આનો આઉટપુટ કેવો હોય કે જેટલા લોકોની સેલેરી 75,000 હોય એવા રેકોર્ડ ડિસ્પ્લે કરીને આપે. સો એન્ટર આપીશ એટલે એક રેકોર્ડ મળશે. રાઈટ, બટ મારે એવું કરવું હોય તો ભાઈ 75,000 સેલેરી હોય એના સિવાયના રેકોર્ડ મારે જોઈએ છે. સમજાય છે હું શું બોલું છું? કે 75,000 સેલેરી હોય એના સિવાયના મારે રેકોર્ડ જોઈએ છે. ઇન શોર્ટ મારે 75,000 વાળા રેકોર્ડ નથી જોતા. રાઈટ, 75,000 ની સિવાયના રેકોર્ડ જોઈએ છે. તો તમે ત્યાં નોટ ઓપરેટર નો યુઝ કરી શકો. કઈ રીતે? તો તમારે ખાલી લખવાનું વેર પછી લખવાનું નોટ. હવે લખો સેલેરી ઇક્વલ ટુ 75,000. રાઈટ, તો હવે આનો આઉટપુટ કેવો આવશે કે જે લોકોની સેલેરી 75,000 ના હોય એવા રેકોર્ડ તમને ડિસ્પ્લે કરીને આપે. તો આનો આઉટપુટ કેવો આવશે? પરેશ સર સિવાયના બધા રેકોર્ડ જે છે ને એ તમને ડિસ્પ્લે થશે. દેખાય જો બાકીના બધા રેકોર્ડ ડિસ્પ્લે થયા. એક પરેશ સર વાળો જે રેકોર્ડ હતો ને 75,000 વાળો એ નો આવ્યો. રાઈટ, તો તમે આ રીતે જે છે નોટ ઓપરેટર નો યુઝ કરો તમે કરી શકો. સમજાય છે તમને? હું તમને કહું કૌશલ સિવાયના બધા રેકોર્ડ મારે જોઈએ છે તો તમે શું લખશો? કૌશલ જે છે એ વેલ્યુ કઈ ની અંદર છે? તો કે ફેકલ્ટી નેમ ની અંદર કૌશલ ની વેલ્યુ છે ને, તો હું અહીંયા કન્ડિશન લખાવડાવીશ કે વેર નોટ f_name equal to કૌશલ. તો આનો આઉટપુટ કેવું આવશે કે કૌશલ સિવાયના બધા રેકોર્ડ જે છે ડિસ્પ્લે કરીને આપશે. એમાં બધા લોકો કૌશલ સિવાયના. રાઈટ, સો આ રીતે તમે જે છે નોટ ઓપરેટર નો કોઈ પણ જગ્યાએ યુઝ કરો તમે કરી શકો. રાઈટ, સો આ જે છે એ નોટ ઓપરેટર છે અને આને લોજિકલ ઓપરેટર કહેવાય. એન્ડ ઓર અને નોટ ને. ઓકે, સો આમાં કઈ ડાઉટ કે ક્વેશ્ચન હોય તો તમે લોકો પૂછી લેજો આપણા ગ્રુપ ની અંદર કે એની ટાઈમ. રાઈટ, બાકી આજ માટે આટલું ઇનફ છે.